The word debenture has been derived from a Latin word debere, which means to borrow. In a corporate finance, a debenture is a medium to long-term debt instrument used by the large companies to borrow money at a fixed interest. The legal term debenture is actually or originally referred to a document that either creates a debt or acknowledges a debt. એક પ્રકારનો કરાર છે, ડેટ છે, કોન્ટ્રાક્ટ કંપની અને ઇન્વેસ્ટર વચ્ચેનો. But in some countries the term is now used interchangeably with bond. ડિબેન્ચર નું બીજું એક નામ છે બોન્ડ. બોન્ડ, જેમ્સ બોન્ડ એમ નહીં, બોન્ડ. ડિબેન્ચર્સ નું બીજું નામ છે લોન, સ્ટોક ઓર નોટ. આ ડિબેન્ચર ના કેરેક્ટરિસ્ટિક્સ બોલો ને, ડિબેન્ચર ના કેરેક્ટરિસ્ટિક્સ કોઈ, ચલો પ્લીઝ. It is a liability for the company. one by one. હવે આજે તો હાથ ઊંચો કરશો તો આવશે જ આમાં. ચલો હું આજે પણ કર્યું હતું એમાંથી પેલા દ્રષ્ટિ, પછી રાજ, પછી ધાર્મી. પેલા દ્રષ્ટિ, ચલો. ડિબેન્ચર ના કેરેક્ટરિસ્ટિક્સ, ફીચર્સ. ડિબેન્ચર છે તેનો વ્યાજ નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે આપવામાં આવે છે. વેરી ગુડ. ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ. દ્રષ્ટિ આપણે એને શું કહીશું? સાચો જવાબ છે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ. ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ. ડિબેન્ચર હોલ્ડર્સ ને તમારે ઇન્ટરેસ્ટ ફિક્સ રેટે દેવું જ પડશે, બરાબર છે. ચલો આ પેલું. અને ફિક્સ્ડ પીરિયડ, સો ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ એન્ડ ફિક્સ્ડ પીરિયડ એવરી યર, બરાબર છે. ચલો સેકન્ડ હવે કોણ હતું? રાજ હતો. બોલો રાજ. No voting right. Okay, no voting right. Raj, no point છે. Debenture holders are the creditors. Debenture holders are the outsiders. Debenture holders are the lenders. They are not decision maker. They do not have any right in trunk call and management. Trunk call nahi, control. They do not have any right in control and management. બરાબર છે. એને ન હોય, એ શેર હોલ્ડર ને હોય, માલિક હોય. જેમ કે મારા ઘરમાં બધાય રાઈટ છે તો હું ઈ ઘરનો માલિક હોઉં તો મારી પાસે હોય. એમાં આજુબાજુ વાળા આવીને નક્કી ન કરી શકીએ કે ભાઈ તમારે આ ટીવી લેવું ને ફર્નિચર આ કરવું. They do not have any right. બરાબર છે. પછી આ એક નોકિયા 7.1 કરીને કોઈ છે, એને એક જ મિનિટ હું જરાક વેઇટિંગ રૂમમાં એ વ્યક્તિને મારે મેસેજ એટલો આપવાનો કે સાચું નામ લખીને જ આવે, અધરવાઇઝ નહીં. તમારા ગ્રુપમાં કોઈ હોય તો લખી નાખજો નોકિયા 7.1. તમારી પાસે કયો ફોન છે એ મારે નથી જાણવું, મને તમે કોણ છો એ જાણવું. યસ. તો ફ્રેન્ડ્સ, ત્રીજો કેરેક્ટરિસ્ટિક્સ હવે આવશે નો વોટિંગ રાઇટ. પછી ત્રીજું કોણ હતું? ધાર્મી બોલવાની હતી. હા ધાર્મી બોલો. It is a liability for the company and we have to put certain company has to put certain security for it. Okay, debenture is a liability. It's a loan given to the company. બરાબર છે. So company has to repay it after certain time period. ચલો થર્ડ. પછી પુષ્ટિ, ફોર્થ. આ સિવાયના કેરેક્ટરિસ્ટિક. પુષ્ટિ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. પણ તો એમાં આપણે શું લેશું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં? ચલો કોઈ વાંધો નહીં. પુષ્ટિ. એનીવન એલ્સ? જોજો બીજું કોણ છે? નિશિતા. આપણે વાત ડિબેન્ચર ઊંચીની મૂડી છે. સોરી, ડિબેન્ચર ઊંચીની મૂડી છે. ઊંચીની મૂડી છે, લોન છે, એ આપણે વાત થઈ. યસ. અગેન બોરોવડ કેપિટલ છે. બે પ્રકારની કેપિટલ હોય, બરાબર છે, ઓન્ડ એન્ડ બોરોવડ. તો ડિબેન્ચર કેવી કેપિટલ છે? બોરોવડ. હવે છે પ્રસમ. પ્રસમ પ્લીઝ.
કંપનીના વિસર્જન વખતે સૌપ્રથમ ડિબેન્ચર ને વ્યાજ ચૂકવાય, પછી શેર હોલ્ડર. યસ, પ્રાયોરિટી ઇન રીપેમેન્ટ ફ્રેન્ડ્સ, પ્રાયોરિટી ઇન રીપેમેન્ટ. ચેટરૂમમાં છે ને બધા શેર ડિબેન્ચર નો ડિફરન્સ લખવા માંડ્યા છે મોટા ભાગે. હું અત્યારે કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરું છું, તો એમાં આ બધા પોઈન્ટ આવે. ઇટ્સ એ લોન, ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ, નો વોટિંગ રાઇટ, દે આર નોટ ધ ઓનર્સ, દે આર આઉટસાઇડર્સ, અને પ્રાયોરિટી એટ ધ ટાઈમ ઓફ રીપેમેન્ટ. કંપનીનું જ્યારે લિક્વિડેશન થાય મિત્રો, આપણા કાઠિયાવાડીમાં એને ફિનલું વળ્યું કહેવાય, બરાબર છે? તો કંપનીનું જ્યારે ફિનલું વળી જાય ત્યારે પહેલો રાઈટ કોને છે? તો કે સિક્યોર્ડ ક્રેડિટર્સ, જેમ કે બેંક લોન, સિક્યોર્ડ અગેન્સ્ટ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. અને પછી આવે ડિબેન્ચર હોલ્ડર, then there will be a debenture holder. તો એ ડિબેન્ચર હોલ્ડર્સ, બરાબર છે? વિસર્જન થાય. સર નેક્સ્ટ પોઈન્ટ હું બોલું? બોલો. હા બોલો. સર પછી હું બોલીશ. ઓકે. પછી હું બોલીશ સર. ઓહો, આપ દ્રષ્ટિ નહીં બોલે સર ત્યાં સુધી હું બોલી જાઉં. પેલા જે બોલ્યા ઈ ક્યાં છે? હાલદેવ તું બોલ, કાઈ વાંધો નહીં. ડિબેન્ચર કેન બી કન્વર્ટેડ ઇન શેર્સ. પણ આ એ વસ્તુ સાચી દેવ, સાચું જ છે, પણ ઈ કેરેક્ટરિસ્ટિક્સ લેવલે બહુ નહીં જામે. ઈ એના શેર અને ડિબેન્ચરના ડિફરન્સમાં કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર છે? ચલો પછી સર છે ને ડિબેન્ચર નું વ્યાજ છે ને આપણે કેપિટલ માંથી પણ આપી શકાય. ડિબેન્ચર નું વ્યાજ કેપિટલ આપી શકીએ, ઓકે. પણ રાધર કીપ ઇટ ફોરમ ઇટ ઇઝ that it's a fixed interest and company has a charge against profit. એટલે પ્રોફિટ હોય કે ન હોય, ડિબેન્ચર નું વ્યાજ આપવું જ પડે, ડિબેન્ચર નું વ્યાજ. તો ફ્રેન્ડ્સ આ બધા એના કેરેક્ટરિસ્ટિક્સ જો આ લીધો જે છે તો એમાં આપ્યા છે: લોન, ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ, ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ, રીપેમેન્ટ, બરાબર છે? પછી જો એક તમને ઈ યાદ હોય, ડિબેન્ચર્સ એઝ એ ચાર્જ ઓવર અસેટ, ઈ એનું કેરેક્ટરિસ્ટિક છે. કોઈને ખબર છે? ડિબેન્ચર્સ હવે ચાર્જ ઓવર અસેટ. ચાર્જ એટલે બોજો, બોજો અસેટ પર ડરતો બોજો ને સ્થિર બોજો. હા મિત્રો, બોજો બે પ્રકારના હોય, બે બોજા હોય, બે બોજા. એટલે કે there are two types of charge. ક્યાં સ્થિર અને તરતો. હા, સ્થિર બોજો સર હજી એક છે. અને તરતો બોજો. એને આપણે ઇંગ્લિશમાં શું કહેશું ફ્રેન્ડ? ફિક્સ્ડ ચાર્જ. ફિક્સ્ડ એન્ડ ફ્લોટ. એને ફ્લોટિંગ, ફ્લોટ. તમે ઘણીવાર ઓલું ફ્લોટર પીતા હશો, ફ્લોટર. એવું આ ફિક્સ્ડ ચાર્જ અને ફ્લોટિંગ ચાર્જ. ફ્લોટ એટલે તરવું. સર સ્વિમિંગ પુલમાં તરો ને, ફ્લોટ, બરાબર? ઓકે, ડીપ નથી પીતો, જયદીપ નથી પીતો, કાંઈ પીતા હોય તો હવે પીજો. હવે કોઈ શોપમાં આવી હોય ને, શેક મળતો હોય ત્યાં જઈને એને કેવું ફ્લોટર આપો, એને કે એમને એટલે આપશે. ઓકે. આઈસ. સર હજી એક છે ડિરેક્ટર. તો બે ચાર્જ હોય ના, બે, સ્થિર અને તરતો. એટલે સ્થિર બોજો અને તરતો બોજો, ફિક્સ્ડ ચાર્જ એન્ડ ફ્લોટિંગ ચાર્જ. ઓકે. હવે આ બધા કેરેક્ટરિસ્ટિક્સ આટલા કહી શકાય. હવે તમે એ બોલો કે શેર અને ડિબેન્ચર વચ્ચેનો ડિફરન્સ શું? શેર્સ અને ડિબેન્ચર વચ્ચે એ રેન કહું સર. એક જ મિનિટ, કહું એને, હું કહું એ હેન્ડ કરો. ચલો, જેનો વારો નથી આવ્યો હમણાં બોયલા એમાં ઈ આવ ભાઈ, નવાયો બધા આવતા રહે. ચલો રાજ, નસીબ. શેર માલિકીની મૂડી ને ડિબેન્ચર ઉછીની મૂડી. બરાબર છે, પરફેક્ટ એવરીવન. શેર માલિકીની મૂડી. હવે એને કઈ રીતે તમે લખશો? શેર્સ ઇફ શેર કેપિટલ ઇઝ કન્સિડર્ડ as owned capital, owned, whereas debentures are considered as borrowed capital. શેર છે ને હે ઈ ઓન્ડ કેપિટલ ને ડિબેન્ચર્સ છે ને હે ઈ બોરોવડ કેપિટલ. પછી ચલો કોણ છે? જયદીપ વારેવડિયા. જયદીપ વારેવડિયા, ચલો. ઇક્વિટી શેર ડિવિડન્ડ જો પ્રોફિટ થયું હોય તો જ દેવાનું આવે. હા,
જ્યારે ડિબેન્ચર અને ડિબેન્ચર નો ડિવિડન્ડ જો પ્રોફિટ થયો હોય કે ન થયો હોય તો પણ દેવાનું આવે. બરાબર છે. જયદીપ ખાલી એક ડિબેન્ચર માટે ઇન્ટરેસ્ટ વાપરજો શબ્દ. જે શેર ડિવિડન્ડ ઓન શેર્સ is to be paid only and only and only and only and only and only and only if there is profit. न रहेगा प्रॉफिट न मिलेगा डिविडेंड. જો ડિવિડન્ડ એટલે શું ખબર છે? નફાની વહેંચણી. સાંભળજો, જવાબ આપણે પછી દેજો, પેલા સાંભળો. નફાની વહેંચણી એટલે ડિવિડન્ડ. અપ્રોપ્રિએશન. કોઈ વસ્તુની વહેંચણી હું ક્યારે કરી શકું ખબર છે? કોઈ વસ્તુની વહેંચણી જ્યારે એ વસ્તુ મારી પાસે હોય. મને અત્યારે ખૂબ મન થાય છે કે હું તમને બધાને આઈસ્ક્રીમની વહેંચણી કરું. આવા ઉનાળામાં આઈસ્ક્રીમ વહેંચું બધાને અહીંયા ક્લાસે બોલાવી, પણ આઈસ્ક્રીમ જ નથી મળતો. બરાબર છે, તો વેચવું ક્યાંથી? એવરીવન, વિજય તું કેસ ના નથી મળતો, હજી નથી મળતો એવો. અરે અહીંયાનો રાજકોટનો પ્રખ્યાત એમ ઓલો પેક્ડ નહીં. બરાબર છે, તો એ નથી મળતું. મારી પાસે છે જ નહીં આઈસ્ક્રીમ, તો હું ક્યાંથી વેચું? કોઈ વસ્તુ મારે તમને વેચવી હોય તો પેલા મારે પાસે એ વસ્તુ હોય. જો પ્રોફિટ જ ન હોય તો પછી મારે તો તમને પટેલનો આઈસ્ક્રીમ ખવડાવું છું. રોઝ પટેલ્સ, અહીંયા એક પટેલ આઈસ્ક્રીમ છે, એનો રોઝ પટેલ્સ ખવડાવું છું. બરાબર છે, ખાધો છે આમાંથી કોઈએ? રોઝ કરણી, it was a popular brand from Patel ice cream that now it is popular as Rose Patel instead of Rose Petals. Okay. Okay, રાજદીપ નો મલાઈ મિશ્રી એ મેં નથી લીધો. હાલો, પછી ઓલું કઈક ડીએનએસ છે, એનો કેવો ડીએનએસ? ભાઈ દેવભાઈ, અમે બધા અહીંયા દેશી માણસો છીએ, એટલે તું આવું બાસ્કિન ને રોબિન્સ ને એવું બોલી અમને ન ખબર. અરે સારી કંપની છે. હા, એટલે એ જ કહું છું, અમને ક્યાં ખબર પડે? એ જ કહું છું કે બાસ્કિન્સ એન્ડ રોબિન્સ ને એવી કંપની છે, અમને ન ખબર હોય ને, અમે દેશી છીએ. ડીએનએસ નું સારું જ છે, ડેઝર્ટ એન્ડ શેક. ઓકે. પછી ઓલું કોણ આપણે અતુલ નું કેવું? જોરદાર. જો અતુલ વાળું કો કઈ સરસ. હાલો, ના મારે તમને છે ને ગોલા ખવડાવવા છે, ગોલાની વહેંચણી કરવી છે, પણ જ્યારે મળશે ને ત્યારે. ઓકે, ભવાની બોલતા નહીં હો, ભવાની ના નહીં. યસ, હા, એકવાર ક્લાસ ચાલુ થાય પછી આઝાદ હિન્દ એમ ભવાની સ્પેશિયલ ખવડાવીશ, પણ તમારા બધા વચ્ચે એક. સર ગોલા ખાવા જવાય તો પડધરી જવાય. ઓકે, પડધરી, ધોરાજ મળે છે આઈસ્ક્રીમ વાળા. ઓકે, ગોલા ખાવા એમાં આઈસ્ક્રીમ પાછો ક્યાં આવે? આપણે ગોલા ખાવા જાય, આઈસ્ક્રીમ નથી ખાવો. ના સર, એ મિક્સ માં આવે. હા, ઓકે, આઝાદ એ સાવ સસ્તામાં સર. હાલો સર, હું પડધરી. હાલો નાખ્યું એ બહુ મજા આવે. હા ભાઈ, પડધરી હો ને તો ફાટક વાળા ને. સાંભળો, હું શેર અને ડિબેન્ચર આમાં વાત કરો. હું શેર, સાંભળો, શેર અને ડિબેન્ચર ના ડિફરન્સ ની વાત. તમે હાવ આખા જુદા પોઈન્ટે લઈ ગયા. ભારત હોટલમાં જમીને પડધરીના ગોલા નહીં. ભારતમાં પેલા છે ને ભાઈ, ને પડધરીમાં જાતો, પડધરીથી થોડેક આગળ ધ્રોલમાં જઈ ઘૂઘરા ખાઈ, પછી ભારતમાં જમીન, પછી ગોલા ખાય. બરાબર છે. અને અહીંયા અનામના ઘૂઘરાની હોમ ડિલિવરી ચાલુ થઈ ગઈ છે. અનામના ઘૂઘરાની હોમ ડિલિવરી ચાલુ થઈ ગઈ છે. એને ખાવા હોય મંગાવી લેજો. યસ,
ચલો હવે હું આ બધું રેકોર્ડ થાય છે. એકાઉન્ટિંગ ફોર ડિબેન્ચર્સ, એકાઉન્ટિંગ ફોર શેર અને ડિબેન્ચર નો બીજો ડિફરન્સ, શેર અને ડિબેન્ચર નો બીજો ડિફરન્સ કોણ બોલશે? ચલો સર હું બોલું? દ્રષ્ટિ ઢોલરિયા, દ્રષ્ટિ ઢોલરિયા, બધાને કહું છું આવશે. દ્રષ્ટિ બોલ, નવો પણ ઓલા આવી ગયા ઈ નહીં. શેર ને ડિબેન્ચર માં કન્વર્ટ કરી નથી શકાતા, પણ ડિબેન્ચર ને શેર માં કન્વર્ટ કરી શકાય છે. Okay, conversion into share is not possible. Sorry, conversion from share into debenture is not possible, but conversion from debenture into share is possible. Impossible. ચલો લીના તેજુરા એના પછી. Shares do not create charge over asset, but a debenture creates charge over asset. Yes, shares do not create because shareholders are owners. So owners છે પોતાની એસેટ ઉપર ચાર્જ ન કરે. હું જીગર સર ને માની લ્યો કે 5000 રૂપિયા જીગર સર ને આપું તો એમ ન કહું જીગર સર ને કે હવે આ ક્યારે પાછા દેશ. જીગર સર કે હું 1 મહિના પછી આપીશ. મેં કીધું તમારો મોબાઈલ અહીંયા મૂકતા જાવ હાલો, એવું ન કહું. શું કામ? તો કે અમે ઘરના જ કહેવાય ને બે, એટલા માટે. એટલે ઓનર્સ છે, શેર હોલ્ડર્સ તો ઘરના કહેવાય, ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સ બહારના જ. તો હું જાતો હોઉં, સ્કૂટર ઉપર જાતો હોઉં ને કોક મને રસ્તામાં રોકીને એમ કે 5000 રૂપિયા આપો ને ઉછીના, એવરીવન, તો હું એને કહું ને કે હું આપું તો ખરા 5000 રૂપિયા, પણ તું મને પાછા દે એની ગેરંટી શું? કઈક ઓળખાણ દે, કઈક સિક્યોરિટી દે. એટલે આઉટસાઇડર્સ હોય એની પાસેથી લેવી પડે સિક્યોરિટી. સો there should be a charge over the asset. In shares not at all necessary. ચલો રૂકૈયા. સર, જે ડિવિડન્ડ હોય ને એ કેરી ફોરવર્ડ થાય અને એ ફિક્સ્ડ હોય, એવરી યર મળે જ, પણ શેર્સ માં એવું કઈ ફિક્સ્ડ ન હોય, પ્રોફિટ થાય તો મળે. હા બરાબર રૂકૈયા, એ આવી ગયો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ. સાચો પોઈન્ટ છે, બરાબર છે. હર્ષ, ચલો. રેટ ઓફ રિટર્ન ફિક્સ ન હોય એનો. ડિવિડન્ડ નું શેર ઉપર ડિવિડન્ડ નું મતલબ કે પર્સન્ટેજ ફિક્સ ન હોય એનો રેટ ઓફ રિટર્ન. ફિક્સ્ડ ન હોય, સાચી વસ્તુ છે. જ્યારે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ફિક્સ હોય, બરાબર છે. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ફિક્સ હોય. પૂજા શનિશ્ચરા, ચલો. સર શેર ડિસ્કાઉન્ટે બહાર ન પાડી શકાય, પણ ડિબેન્ચર ડિસ્કાઉન્ટે બહાર પાડી શકાય. Everyone, shares can be issued at discount, debenture cannot be. Yashvi. સર હા, ઈ એક બોલો તો પૂજાય બોલ્યો ઈ, અને બીજો કે શેરના નાણાં છે ઈ કંપનીએ એના શું ડ્યુરેશન ત્યારે પરત કરવાના નથી હોતા, પણ ડિબેન્ચરમાં મુદતમાં પરત કરવા પડે. Yes, મિત્રો, shares debentures may be redeemable, so it should be repayable after certain period of time. હવે જો આ સિવાય હું બોલી જાઉં છું, control and management. Shareholders have, debentures holders do not have control and management. Shareholder પાસે control and management હોય, debenture holders પાસે control and management no હોય. Charge over assets, shareholders do not have any charge. આપણે બોલી ગયા ઈ point. Debenture holders have charge over the asset. બરાબર છે everyone? હજી શું લખો છો? Yes, shares can be forfeited, debentures cannot be forfeited. ઈ તો નો જ થાય ને મિત્રો. માનો કે મેં તમારી પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા, મેં તમને એવું કીધું, જો કેવું વિચિત્ર થાય, મેં તમને એવું કીધું કે મને 8000 રૂપિયા ઉછીના આપો ને, તમે કીધું અમારી પાસે અત્યારે 5000 છે, મેં કીધું તો ઈ લાવો, પછી 5000 આપ્યા ને પછી મેં તમને એવું કીધું જો હવે 3000 ઉછીના દેજો, નહીંતર આ 5000 પાછા નહીં આપ. એવું ન હોય. ડિબેન્ચર લોન છે, લોન જેટલી હોય તમારે જેટલી મળી પરત કરવી પડે. શેર તો માલિકીની મૂડી છે, ઓન્ડ કેપિટલ છે, એટલે એમાં જો તમે રૂપીસ ન આપો તો તમારે શેર્સ જે છે એ ફોરફિટ થઈ જાય, જપ્ત થઈ જાય. બરાબર. બીજું મિત્રો, કંપની કેનોટ ઇન્વેસ્ટ ઇન ઇટ્સ ઓન શેર્સ. કોઈ કંપની પોતાના શેરમાં રોકાણ ન કરી શકે. ના,
but company can invest in its own debenture. કંપની પોતાના ને પોતાના ડિબેન્ચર માં રોકાણ કરી શકે. પછી શેર છે એ શેર કેપિટલ તરીકે બેલેન્સ શીટમાં બતાડવામાં આવે. ડિબેન્ચર્સ છે એ શેમાં બતાડવામાં આવશે? બોરોવડ કેપિટલ તરીકે બેલેન્સ શીટમાં બતાડવામાં આવે. યસ, એનીવન એલ? યસ, શેર કેપિટલ, શેર્સ આર, હા ફોરમે કીધું એ વસ્તુ સાચી. સિક્યોર્ડ, શેર્સ આર સિક્યોર્ડ એન્ડ ડિબેન્ચર્સ આર નોટ સિક્યોર્ડ. બરાબર ને? ઊંધું બોલ્યા સર. હા, ઊંધું. શેર્સ આર રિસ્કી, શેર્સ છે એ રિસ્કી છે, રિસ્કી, whereas debentures are safe, safe investment. બરાબર. પછી રિટર્ન, રિટર્ન એટલે કે વળતર શેમાં વધારે મળે? નિશ્ચિત ડિબેન્ચર માં મળે, પણ વળતર રિટર્ન પ્રોફિટ સારો હોય તો શેર હોલ્ડર્સ ને વધારે મળે. shareholders, generally people who wants to earn high return will invest in shares. જેણે વધારે રિટર્ન અર્ન કરવું હોય ને શેર માં રોકાણ કરે. ઈ તો મિત્રો હંમેશા સમજો, higher is the risk, higher is the return. બરાબર છે? તમે બીકોમ કરો ને, બીકોમ એમાં કેટલું રિસ્ક? બીકોમ માં રિસ્ક શું? ફેલ થવાનું કયો તો? જરાય નહીં. કરણ કે છે બહુ, કાઈ નહીં, જરાય નહીં. તમારે ફેલ થવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે. બીકોમ માં ફેલ થવા માટે ખૂબ મહેનત કરો ને તો તમે કદાચ ફેલ થાવ. તોય પાછા ફેલ થાવ કે નહીં તો નક્કી નહીં હોય, એટીકેટી આવે. બરાબર છે? તો કોઈ રિસ્ક જ નથી બીકોમ માં. પછી રિટર્ન, હાલો બીકોમ થઈ ગયા પછી મંજીરા વગાડવાના. ઓફિસ બોય, યસ, ની જોબ મળે. પણ સીએ માં ડગલે ને પગલે રિસ્ક છે. બરાબર છે? રિસ્કી કોર્સ છે. સારું, એન્ટર થવાય નથી દેતા. ફાઉન્ડેશન તો એન્ટ્રન્સ ટેસ્ટ છે, ફાઉન્ડેશન તો એન્ટ્રન્સ. એન્ટ્રીમાં આવી આ સ્થિતિ છે તો અંદર તો ક્યાં હો, આગે આગે દેખો ક્યાં હો. પાછું શું કરે છે ખબર છે? તોય શું કરે? એન્ટ્રી ઇઝી, એક્ઝિટ ઇઝી, અને વચ્ચે કરી નાખે. પછી એકવાર સીએ થઈ જાવ પછી, બરાબર છે, તો તમારી ગુડવિલ, તમારી એક્યુરસી, તમારું નોલેજ એ હાઈ. હાઈ રિસ્ક છે તો હાઈ રિટર્ન પણ મળે. બરાબર છે એવરીવન? તો એટલા માટે એવરીવન સમજો, ડિબેન્ચર શેર્સ માં રોકાણ કરો તો રૂપિયા પરત થાય એ નક્કી નહીં, ડિવિડન્ડ મળે કે ન મળે નક્કી નહીં. બરાબર છે? ઓ ભાઈઓ, મીત, રાજ, નસીબ બંધ હો પ્લીઝ. હું ઓલું ડિસકન્ટિન્યુ કરી નાખીશ, મીટિંગ માંથી રિમૂવ કરીશ. હું સમજાવતો હોય ત્યારે નહીં. આ બધાને ના પાડી છે તરત જ. પછી કાંઈ નહીં લખવાનું, પોઈન્ટ નહીં લખવાનું, ત્યારે અહીંયા જ. સ્વતંત્રતાનો ગેરઉપયોગ નહીં, નહીં તો કાંઈ બીજું નહીં થાય. મીટિંગ માંથી રિમૂવ શાંતિથી. પછી ઈ મીટિંગમાં તો નહીં જ આવી શકે. બધાને કહું છું, ઇવન હું સમજાવતો હોય ત્યારે ટાઈપ નહીં કરવાનો, ઈ પોઈન્ટ. હું એમ કહું જવાબ આપો ત્યારે જ. થોડાક રૂલ્સ બધા ફોલો કરો. તો એ જે મીટિંગ, સોરી, એ જે ડિબેન્ચર જે છે એવરીવન, એમાં હાઈ રિસ્ક નથી, એમાં લો રિસ્ક છે, એટલે એનું રિટર્ન એ લો છે. પછી વોટિંગ રાઇટ શેર હોલ્ડર ને છે, ડિબેન્ચર હોલ્ડર્સ ને નથી. બરાબર? પછી મેક્સિમમ કેટલી શેર હોય બહાર પાડી શકો એ તમારે મેમોરેન્ડમ માં જણાવવું પડે. ઓથોરાઇઝ કેપિટલ એવું મેક્સિમમ કેટલા ડિબેન્ચર બહાર પાડી શકો એ નહીં. પછી શેર્સ ના બે ટાઈપ છે, ઇક્વિટી શેર્સ અને પ્રેફરન્સ શેર્સ. જ્યારે ડિબેન્ચર ના ટાઈપ્સ તમે મને કહેશો, ડિબેન્ચર્સ ના ટાઈપ્સ
4 ટાઈપ છે 4 સોરી, મોર્ગેજ ડિબેન્ચર 4 ટાઈપ્સ છે સર. હા બોલો. એક પેલું મોર્ગેજ ડિબેન્ચર, Mortgage ફુલી re- કન્વર્ટેબલ ડિબેન્ચર, નોન Four કન્વર્ટેબલ types. ડિબેન્ચર અને પાર્ટી કન્વર્ટેબલ પછી ડિબેન્ચર. એક પછી એક પછી એક. હા, હું કહું? partly બરાબર. debenture. પછી ચલો Some of નેન્સી the- શું કહે છે? એક મોર્ટગેજ ડિબેન્ચર. ઈ ક્યાં ડિબેન્ચર? ફુલી કન્વર્ટેબલ ડિબેન્ચર. સોરી, રજિસ્ટર્ડ Redeemable. બીજા ન બોલો, બીજા નહીં. નેન્સી. Redeemable debentures. રિડીમેબલ, યસ. જો રિડીમેબલ અને ઇરરિડીમેબલ, મિત્રો તમને લાગે છે ઇરરિડીમેબલ ડિબેન્ચર જેવું કઈ દુનિયામાં હોય? ઇરરિડીમેબલ એટલે શું ખબર છે? પાછા નહીં આપવાના. નેન્સી, એવું હોય કોઈ દિવસ? Perpetual. એમ નહીં, આપણે પરપેચ્યુઅલી, બરાબર. તો ઈ તો કોના જેવું થયું નેન્સી, કે હું તને એમ કહું કે તારી પાસેથી 25,000 રૂપિયા હું ચીના માંગુ કે નેન્સી મને 25,000 રૂપીસ આપને, હું કોઈ દી પાછા નહીં આપું. તો તું મને આપ જ નહીં ને. તો આ ઇરરિડીમેબલ ડિબેન્ચર એટલે શું? કે જેના પૈસા કોઈ દી નહીં આપવાના, એમ? ના સર, ઈ જ્યારે કંપની વાઇન્ડ અપ થાય ને ત્યારે રિડીમ કરવાના. Which are not Very good. repayable by the company. યસ, વેરી ગુડ. ઇરરિડીમેબલ એટલે પાછા તો આપવાના જ. કોકની પાસેથી ઉછીના લ્યો ને તો પાછા તો દેવાના જ, બરાબર છે. આપણે પેલું એક, તમને ખબર છે, આપણે એક કથાકાર છે મોરારી બાપુ, બહુ પોપ્યુલર. તો એની કથામાં ઈ એકવાર હંમેશા કહે કે એક ભાઈ મારી પાસે આવ્યા, ઈ કે મારે પુણ્યનું કામ કરવું છે, પુણ્ય મળે એવું, બરાબર છે, દાન કરવું છે. શું કરું, ક્યાં કરાય? તો મોરારી બાપુ કે મેં એને કીધું કે પેલા તે જેની પાસેથી લીધા છે એને પૈસા પાછા દઈ. એ સૌથી મોટામાં મોટું દાન. ગામમાં કેટલાય પાસેથી ઉછીના લઈને નીકળશ. હમણાં માસ્ક આવ્યા ને મિત્રો બાંધવામાં, એમાં ઘણાઈને તો બહુ ફાયદો થઈ ગયો છે. માસ્ક બાંધી નીકળી જાય એટલે ઓલો જે એની પાસે રૂપિયા માંગતો હોય ને બજારમાં નીકળે, એની પાસે કેટલાય પાસેથી ઉછીના લીધું હોય, એક દુકાનેથી લઈ જાય, પછી બીજી દુકાને. સારું, માસ્કમાં કોઈ ઓળખે જ નહીં એટલે જલસો પડી ગયો. ઘણાય તો એટલે જ ઓલી પીપી કીટ પહેરીને નીકળે છે, ખબર જ ન પડે કીટ પહેરી હોય ને આખી, એટલે કોણ છે, રોબોટ જેવું લાગે કો. એટલે સૌથી મોટું મહત્વનું કામ શું? દાન. એના જેવું છે, પાછા દઈ દેવાના. કોઈની પાસેથી ઉછીના પૈસા લઈએ તો એ પાછા દેવું, એ જ મોટું દાન, એ જ પુણ્ય. પેલું કામ એ જ કરવું. તો ડિબેન્ચર ના ક્યારેય એવું તો બને જ નહીં, લોન છે કે પાછા નહીં દેવાના. પણ ઇરરિડીમેબલ ડિબેન્ચર્સ એટલે એવા ડિબેન્ચર કે વિચ આર રિડીમેબલ એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન, વિસર્જન વખતે જે તમે કરો એ ઇરરિડીમેબલ છે, બરાબર છે ફ્રેન્ડ્સ? તો તમે બધા જે જવાબ બોલ્યા સાચા છે. હવે જો આપણી પાસે જે લીધો છે એમાં મેં ટાઈપ્સ આપ્યા જ છે. તો આપણે તમે બોલ્યા જો એક સિક્યોર્ડ, અનસિક્યોર્ડ. આ મીટિંગ પૂરી થવા આવી છે, પછી આપણે નવી મીટિંગ લેશું. કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ, કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ, રિડીમેબલ, ઇરરિડીમેબલ, રિડીમેબલ, ઇરરિડીમેબલ. પછી પરમેનન્સ પ્રમાણે રિડીમેબલ, ઇરરિડીમેબલ થઈ ગયું, કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ થઈ ગયું. પછી રજિસ્ટર્ડ એન્ડ બેરર. આ તમે Registered and non-registered. રજિસ્ટર્ડ અને બેરર નેક્સ્ટ મીટિંગમાં મને એનો અર્થ સમજાવજો. અને ફર્સ્ટ મોર્ટગેજ અને સેકન્ડ મોર્ટગેજ, ફર્સ્ટ મોર્ટગેજ અને સેકન્ડ મોર્ટગેજ નેક્સ્ટ મીટિંગમાં મને આપણે તરત ચાલુ કરીએ છીએ, અત્યારે જ આ ક્લોઝ કરું છું. ભલે 1 મિનિટ રહી બાકી. નેક્સ્ટ મીટિંગમાં આવો અને મને અર્થ સમજાવજો.